શ્રાવણ માસના પ્રથમ સોમવારે થાનગઢના ગ્રામ્ય દેવતા વાસુકી દાદાના મંદિરે ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. પરંપરાગત રીતે પૂજાતા નાગ દેવતાની વાસુકી દાદાના દર્શનાર્થે માત્ર થાનગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો લોકો ઉમટી પડ્યા, જેના કારણે મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ છવાઈ ગયો. સવારથી ભક્તોની લાંબી કતારો લાગી. શ્રદ્ધાળુઓએ દાદાને ભક્તિભાવપૂર્વક તલવટ અને ફુલેર, સાકર, દૂધ અને નાળિયેર જેવા વિવિધ પ્રસાદ અર્પણ કર્યા. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો શ્રાવણીય સોમવાર છે. આમ તો દાદાના દર વર્ષના આવતા તમામ સોમવારે મેળો જ હોય, પણ શ્રાવણ મહિનો એટલે શિવજીને પણ ખૂબ પ્રિય અને આપણા ગામધણી એવા વાસુકી દાદાને પણ ખૂબ પ્રિય. અને શ્રાવણ મહિનામાં દાદા અચૂક દર્શન એમના ભક્તોને આપતા જ હોય છે. અને એમાં વિશેષ કરીને સોમવારે દાદાને ત્યાં વિશાળ મેદની હોય છે અને મેળા જેવો માહોલ હોય છે. તેમાં ખાન ફરતાના 24 ગામ દાદાને લાપસી, તલવટ, ફુલેર, શ્રીફળ, દૂધ વગેરે નિવેદ અને ખૂબ દાદાના દર્શન કરી આનંદિત થતા હોય છે. સવારે લગભગ 5 વાગ્યાથી માણસો દર્શન કરવા માટે શરૂ થઈ ગયેલા. બપોરે 12 વાગે મધ્યાહન આરતી થયેલી, એમાં પણ બહુ બહોળી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો. અને અત્યારે હવે સંધ્યા આરતી 7:45 થશે, એ સમય નજીક છે ત્યારે અત્યારે પણ માહોલ ખૂબ જ લોકોની મેદની દર્શનાર્થ આવી રહ્યા છે દાદાના દર્શન કરવા માટે. અને સમગ્ર વાતાવરણ અત્યારે દાદામય બની ગયું છે. દાદાના ધ્વજ ઉપર પણ હમણાં જ નવો બનાવેલો ચિહ્ન, દાદાનો સિમ્બોલ લગાવેલો છે. તો એ જોઈને પણ લોકોને વધારેની ઉત્સુકતા છે. પુલ ઉપરથી, ત્યાંથી, બધેથી, જ્યાંથી અત્યારે ક્યાંય પણ જો બસ સમસ્ત સ્થાનમાં દાદા દાદા થઈ ગયા છે. જયેશ મોરી, દિવ્યાંગ ન્યૂઝ, થાનગઢ, સુરેન્દ્રનગર.